તોતલા ભણવા બેઠેલા બધા હાલે તારો પેલો નંબર, એ તું પાતર વયો જા, તારો છેલ્લો નંબર, એ મિસ્ત્રી તું ઓલી કરી દે. એમાં ગોવિંદા નામનો છોકરો ઈ મોડો પડ્યો. હમણાં એક સાહેબ એક છોકરાને કીધું કે 9 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, કેમ 11 વાગે આવ્યો? એ કે સાહેબ આપણે ગમે ત્યારે આવીએ, તમારે નિશાળ ચાલુ કરી દેવાની, વાટે નહીં તમારે વાટે નહીં રહેવાનું સાહેબ, તમારે ચાલુ કરી દેવાની, રાહ જોવાની જ નહીં. ઓલો મોડો આવ્યો અને હજી આવ્યો તા તો સાહેબ ખીજાઈ ગયા, ગોવિંદા બપોર થયા, બપોરની માથે એતવા દીજો, છદમ આવી જવે. અને ઓલો વાહે હાથ રાખી ઉભે, કેમ મોડો આવ્યો? એમાં તને સાહેબ મારી ઘરે છે ને મહેમાન આવ્યા, મહેમાન આવ્યા એમાં તારે હું છે ઘરના હું મળી ગયા નહીં, બધા ટેસ્ટ થી ઘીરે છે, પણ એમાં છે ને સાહેબ મહેમાન આવ્યા ને તે તારે પાછળ કેમ હાથ રાખ્યા, પાછળ હાથ કેમ રાખ્યા? સાહેબ તમારે હાથું દૂધ પાક લાગે. સાહેબ પણ દૂધ પાક નું ગોઈવો, ક્યારેક ક્યારેક ભણાવતા ભણાવતા દૂધ પાક યાદ આવી જાય તો દૂધ પાક ના, દૂધ પાક એટલે દૂધ પાક છોતલાવ, ઘરની ભગત ભે હોય, એમાં પાદેથી ભે હોય, એ દૂધ ને એમ કહેવાય ઘાતું ઘાતું હલાવી હલાવી તનનો પોરો કરી નાખ્યો હોય, બાસમતી ચોખા નાખ્યા હોય, આવતું જાવતું જાયફળ નાખ્યું હોય, અને પછી ગુધું ગુધું ગુતલા પી અને હાથે કોથે છોકરા દીવા થાય. આવા તો દૂધના દૂધ પાકના વર્ણન કરતો, એને હવે દૂધ પાક આવે કેવું થયું છે? મારો દીકરો દૂધ પાક લાવ્યો, ભલે ગોવિંદા મોદો આવ્યો, તારી જેટલો આ નિચારમાં છોકરો કોઈ ઉચ્ચાર ના. એ ગુગલા તું આવ્યો જા, ગોવિંદાને આગળ બેવા દે. તા તો સાહેબ તણશેર હબડકા લઈ જાઓ. વાહ 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 દૂધ પાક વાહ. હે ગોવિંદા કોઈ જીને તને આ દૂધ પાક લઈ જવાનો વિચાર કેમ આવ્યો? એ કે એમાં છે ને સાહેબ એમાં તું છે, એ કે દૂધ પાકમાં શું છે? એ કે દૂધ પાકમાં દૂધ પાક જ છે, પણ એમાં એમ છે તે મહેમાન આવ્યા ને સાહેબ, તે મારા બા કે દૂધ પડ્યું છે તો દૂધ પાક કદી નાખી. તે મારા ભાઈએ દૂધ પાક કર્યો, દૂધ પાક તો કર્યો એટલે તો અહીંયા આવ્યો, પણ તું કે એમાં એમ છે તો એમાં કે ઈ જ કહું, એમાં તું છે એ કહું. સાંભળો સાહેબ, જો ગોવિંદા કાંઈ બાંધતોડ કર્યા વગર જે ઘટના ઘટી હોય તારે મને કહેવાની છે, નો એમાં લઈ કાંઈ ઈ કે ઓછું વધુ કરું સાહેબ તો તમારી માના સાંભળ. મારા ભાઈ દૂધ પાક કર્યો, તે ટોપલું ઉતારીને થદવા મૂક્યું. મારા બા ઢાંકતા ભૂલી ગયા, અને એમાં છે ને સાહેબ છેદીનો કૂતી દેવા આવ્યો, અને છેદીના કૂતી દેવા એ દૂધ પાક ને 3 જીભના લબડકા લઈ લીધા. મારા દાદા આઘા બેઠા હતા, ન્યાલી છૂતો બદિયાનો ઘા કર્યો તો કૂતી તો ઉલ્લીને તોપમાં પડી. મારા મોટા દાદા હતા, એને મોઢું પકડીને કૂતરાને ડોક પકડીને બારો ખાધો, હજી બોચ્યો નથી. આખો અંદર છે એ કઈ નહીં. કૂતરાને સાહેબ આમ ઘા કરી નાખ્યો, પણ હવે આ દૂધ પાક નું શું કરવું? એનું વિતરણ તો કરવું કે નહીં? સારું વહી જતી હોય તો ચાલ મારા સાહેબ હાથું આ દૂધ પાક લેતો જા. કૂતરાનો હતો દૂધ પાક, તારી જાતના ગોવિંદા એક પવિત્ર શિક્ષકને અપનાવી દીધો. આણ સૂટો લોટાનો ઘા કર્યો, પણ નિશાળમાં હમદડી મળ્યો, કળશો રમવા કળશો ગોબાઈ ગયો. તા તો ગોવિંદો મળ્યો રોવા રોવા મળ્યો. સાહેબ કીધા એક તો કૂતરાનો એ તો દૂધપાક, કૂતરાનો એ તો નહીં, કૂતરાનો અભિષેક કરેલો દૂધપાક. તે મને ખવડાવી દીધો, છતાં મને આવીને પાછો રોવા બેઠો છો, કેમ રડે છો?
મને મારા બાપા મારશે એટલે એમાં તારા બાપા શું મારે કે ઈ લોટો મારા બાપાના લોટે જવાનો હતો. સાહેબ હજી બેફાન છે. प्रिय बोलू सजनता दातारी सुरपंथ एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत. प्रिय बोलू सजनता गण दातारी सुरपंथ. મીઠું બોલો. કોયલ શું બોલે એ સમજાતું વાત ઈ ચાલતી. કોયલ શું બોલે એ સમજાતું નથી, છતાં એનો ટવકો મીઠો લાગે. આ તો હારું છે, સમજતા નથી. ક્યારેક દેતી છે કોયલ આપણને ભાળે કે અહીંયા આંબા હેઠે ન્યા ખાટલો નાખીને મીર્યો, અહીંયા ન હક લેવા દેતો. મેં કીધું ને, માતાઓ બહેનો બાળકો ને બધા આ છોકરાઓ મને બહુ ગમે. કેવા ભાગશાળી ટાઈમ આવે, બરોબર ટાઈમ આવે. હું ભૂઈન કર્યા છે તમને સાહેબ, હે ખાધેલ પીધેલો. હું બધા ભાઈ એક વાર બધા, હા, અને તાળીઓથી વધાવો. આમ જો લોટ ખાઈ જવો, આમ ફેર થવો, આમ 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 વધાવો, તાળીઓથી વધાવો. કેટલા ઉભો રહ્યા ને ઘડી, કેટલું ભણ ભાઈ, કેટલા ભણ? ત્રીજું બોલો. હા, અહીં લેવું બધા હંગુડી. હા, હા, તમે બે બધા. આ એક ત્રીજું. તું તો પાંચમું ભણતો હોય, ભલે નાનો હતો. કેટલું ભણ્યું? છઠ્ઠું. વાહ લે લે, વરો વજ્યો ડો. તું એ હા કઈ દે, તને તો બેન જ ભણાવે ને. હે તો હું કામ હર્ષદ સાહેબ ભણા? હે તને કઈ દે તું એ તે બે ભણો છો એ જ મોટી વાત છે. કોઈ એમ કે પરસો, હું ભણે એ પરસો. હે કેવા ભાગશાળી છે. એટલું એટલું ભણે તો આવા કપડા આપણે ભણતા તે હતા આવા? મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. ના તો કોણ મારો બાપો એ કરે એ હા, એને જાણે રૂપાના પતરા છોડ્યા હોય એવું થયું. પણ એને બદલે ક્યાં ભગવાન પહોંચાડ્યા. આજે આપણી ઉપર કૃપા નહીં, બીજું શું? આ યુગમાં જા મારા વચ્ચે કહેવા જાઉં છું, વાત એ કરવા જાઉં છું કે આ વ્યવસ્થાની અંદર આપણા જીવનમાં આવી કથા બેહી જાય તો કેટલું ઉજળું થાય. પેલા આપણી પાસે પૈસો નહોતો સાહેબ, એટલી બધી સંપત્તિ નહોતી, પણ સંસ્કાર હજી નથી ખૂટ્યા. કે વડીલોએ કેટલું એવું બેલેન્સ કર્યું છે કે વડીલોના નામ ઉપર હજી આપણે હાલ્યા જઈએ. નીધર અમુક જો કે અમુક તો હજી આપણા ગામડામાં હજી જો અમુક વડીલ તો ઉપરથી ખીજાવા જાય. ગામ હોય બે હોય, ગા નીકળે એને ગડબડિયા ઘા કરતા, ભૂણું નીકળે ત્યાં ઘા કરતા હોય. કાંઈ નહીં તો એમણે બેઠા બેઠા લાકડી ઉપર સાડતા હોય. કાંઈ નહીં તો ઓટલે બેઠા આ કોની હો તું. ગામ હોય ના હોય બે રીહદાર, રીહ સિવાય કાંઈ હોય જ નહીં. કોઈક મહેમાન હું આવ્યો, ક્યાંથી આવ્યો, દાજી જ હોય. એક છોકરા એવા બાપા ખીજાવતા, બહુ રીહદાર. તે છોકરાનું પરિણામ હતું, તે અગાઉ તૈયારી કરી લો કે કાલ પરિણામ છે, છોકરાનો વાહણો ફાડી નાખો તો એને ભરોસો હોય ને કે આપણો ઉડ્યો જ હોય એમ. અમારે જગદીશ ત્રિવેદી છે ને, જગદીશભાઈ ત્રિવેદી, જગદીશભાઈનો છોકરો હોશિયાર છે. આ તો સાઈન એને જોક્સમાં નાખ્યો, એનો દીકરો. બાકી કાંઈ એનો દીકરો તો અત્યારે કેનેડા ભણે છે ભાઈ, સારો હોશિયાર. પણ એને એ કે મારો છોકરો 10માં 3 વાર